આ તરફ ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડીસા તાલુકા પોલીસે ઘીની ફેક્ટરી સીલ કરી પીએન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી। સંવાદદાતા ભરત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ડીસા તાલુકા પોલીસને ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે ડીસાની જીઆઈડીસી અને પીએન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અંદર ઘીની ફેક્ટરીઓ તમતમી રહી છે ને જે ઘીની ફેક્ટરીઓ છે તે શંકાસ્પદ લાગી રહી છે। જે બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસની ટીમ એ ફેક્ટરીઓમાં પહોંચી હતી ને પીએન ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બે ફેક્ટરીઓ હતી જ્યાં ઘી બની રહ્યું હતું તે બંને ફેક્ટરીઓને સીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે ફૂડ વિભાગની ટીમ અત્યારે પાલનપુરથી નીકળી છે। તેઓ દ્વારા સેમ્પલ લેવામાં આવશે, સીલ ખોલીને સેમ્પલો લેવામાં આવશે ને તેની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।